કેમ છો મારા મિત્રો? આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તમે બધા વિચારી રહ્યા છો કે હું કેમ ગુજરાતીમાં વાત કરું છું, કે આજનો બ્લોગ આખો મારો ગુજરાતીમાં અમે બનાવીશું ને એક નવું કંઈક મતલબ સ્ટાર્ટઅપ કરીએ, જેમ કે બિઝનેસમાં કરીશું એમ સેમ બ્લોગમાં કરીશું. અને આજના બ્લોગમાં ખાસની વાત કે અમે આખો બ્લોગ ગુજરાતીમાં બનાવીશું. જ્યાં ફરીશું, જે કરીશું એ તમને બધે ગુજરાતીમાં ઇન્ફોર્મ કરીશું. હવે કેટલા લોકો મારા બ્લોગ હિન્દીમાં પણ જોવે છે, તો તમારે તમારી રીતે થોડું એડજસ્ટ કરી લેજો. તમે હવે આગળ થોડું બ્લોગિંગ મતલબ ટ્રાય કરીશું કે એક બે વિડીયો મંથમાં, મતલબ મહિનામાં, સોરી મંથમાં હું ઇંગ્લિશ લેતો હતો, મહિનામાં અમે એક બે વ્લોગ ગુજરાતીમાં નાખીશું. બાકી બધા વ્લોગ જે રૂટીન આવે છે હિન્દીમાં આવશે. ठीक है, कभी कभी हम गुज्जू भाई भी बनेंगे. गुज्जू भाई बनना जरूरी है क्योंकि हम गुजरात में रहते हैं. और दूसरा ये कि लाइफ है तो हर एक चीज़ ट्राई करनी चाहिए. सॉरी, वापस हिंदी आ गया. હંમેશા આપણી જીવનમાં એક એક વસ્તુનું મતલબ અનુભવ લેવું જોઈએ. બને એટલું ટ્રાય કરીશું કે અમે કંઈ નવું શીખીએ, નવું કંઈ કરીએ. ચલો, હું હમણાં જીમમાંથી આવી ગયો છું. જીમમાં કમ્પ્લીટ કરીને હવે થોડું જમીન પછી પાછા બહાર નીકળીએ. શું કરીએ શું નહીં તમને આગળનું પ્રોસેસ હવે બતાવીશું. ચલો મળીએ થોડા ટાઈમમાં. હું ઉમ્મીદ કરું છું કે બધા સારા જશો. અને આજનો બ્લોગ ગુજરાતીમાં જે અમે વિચાર્યો બહુ સારો છે, કેમ ગુજરાતી બી મજા આવે એવી લેંગ્વેજ છે. અને જે ગુજરાતી બોલે કરે છે એ ભાઈ, હું તો એવું માનું છું કે ગુજરાતી બોલવાવાળા બધા દિલના સારા હોય છે. એવું નહીં નથી કહેતો કે હિન્દી બોલવાવાળા ખરાબ હોય છે. હિન્દી બોલવાવાળા ઓલ બધા બેસ્ટ. કેમ કે એનું કારણ છે કે તમે મતલબ જેમ જેમ મતલબ બોલશો, લેંગ્વેજ શીખશો, એવું તમે બહુ સારું રહેશે. અને મોસ્ટલી અમે ટ્રાય કરીએ છીએ કે ફોકસ બધી લેંગ્વેજો શીખવાનું કરીએ છીએ. ધીરે ધીરે બધું ટ્રાય કરીએ. હમણાં મતલબ જીમ અમારા હું જે જીમમાં જાઉં છું એમાં બી પણ અમુક મતલબ ફોરેનર એક બે આવે છે. એમના જોડે ધીરે ધીરે કરીને અમે ઇંગ્લિશ બી શીખીએ છીએ. કેવા લાઈફમાં અફસોસ ના રહેવું જોઈએ કે તમે આ વસ્તુ કરી, આ વસ્તુ નથી કરી. તો એ ચીજ હંમેશા યાદ રાખો. ઓર તો મતલબ ઓલ્સો, અને હું મતલબ બહુ હિન્દીમાં આવતો રહું છું વાડે. બાકી તમે ધ્યાન રાખજો લાઈફમાં કઈ વસ્તુમાં, મતલબ હું તો કહું બધું જ ટ્રાય કરો. હું અને બચપનથી એક વસ્તુ માનું છું કે લાઈફમાં ને કઈ વસ્તુનો અહેસાસ ના થવો જોઈએ કે તમે આ વસ્તુ નથી કરી કે આ વસ્તુમાં આ છે. જે થશે ઓકે, જોયું જવાશે. અમારામાં ગુજરાતીમાં તમને કહેવામાં આવે છે કે થઈ જશે, બધી વસ્તુ થશે. બી કોન્ફિડન્ટ. અને એમાં જ અમે તો નીકળી પડ્યા હમણાં ફરવા, કેમકે જમ્યા પછી થોડું ફરવું બી સારું છે. સમજ્યા તમે? કઈ નહીં, મતલબ ફરવા નીકળી બધા. બસ લાઈફ જીવનમાં હમણાં તો થોડું અશાંતિ તો ના કહેવાય, શાંતિ બી ના કહેવાય. જે ચાલી રહ્યું છે સારું ચાલી રહ્યું છે. અને એવું મતલબ લાગતું જ નથી કે કંઈ અધૂરું હોય. બરાબર, જોયું જવાશે, થઈ જશે. ઇટ્સ ઓકે ટુ એવરીવન. જો તમે સારું કરો છો તો સારું થશે, અને ખરાબ કરો છો તો બી સારું થશે, એવું હું માનું છું. બાકી જે ચલો બીજું કંઈ નહીં. મને મતલબ આજનો વ્લોગ એક નાનકડો વ્લોગ બનાવ્યો હતો કે ખુદ મતલબ કંઈ કરી શકું ખુદના માટે, કંઈ કોન્ફિડન્સ ફોર. ભાઈ હું તો કહું સિરિયસલી, જ્યારથી હું આ વ્લોગિંગ યુટ્યુબમાં આવ્યો છું ને, ફોકસ એ જ કરું છું કે બધા પબ્લિકની સામે હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ એ બોલવાનું ટ્રાય કરું. પણ હજુથી નથી થયું એ વસ્તુ, કેમ કે કોન્ફિડન્સ લેવલ ઓછો છે. થશે, કેમ નહીં થાય? આજ સુધી એવું બન્યું જ નથી, અમારાથી કંઈ વસ્તુ નહીં થતી. દિલો જાનથી મહેનત કરું છું તો બધી વસ્તુ થાય છે. બાકી તો ઉપરવાળો છે સાથ આપવા. આજ સુધી ઉપરવાળાએ કોઈ દિવસ એમ નથી કીધું કે તું આ વસ્તુ કર અને હું તને સપોર્ટ ના કરું. ભાઈ દેખો, હું આપણી રીતે મહેનત કરવાની. એક ટાઈમમાં અમારે ગુજરાતીમાં એ છે કે અગર તમે મહેનત નહીં કરો ને તો તમે કશું નહીં હાંસિલ કરી શકો. અને ભગવાન કહે છે કે તું મહેનત કર, હું આપવા માટે તૈયાર છું. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. અને બાકી અમે ભગવાને જેટલું બી આપ્યું છે અમને બહુ સારું આપ્યું છે. એવું નથી કે નથી આપ્યું, ખૂબ સારું આપ્યું છે અત્યાર સુધી, ને આગળ બી આપશે એવી અમે આશા રાખીએ છીએ ભગવાન જોડે. બાકી તો લાઈફ અમારી ચાલે જ છે, મસ્ત મોજ ચાલે છે. આનાથી વધારે ભગવાન જોડેથી અમારે શું જોઈએ છે યાર? આનાથી વધારે મોટી વાત તો શું હોય છે અમારા માટે? અને એના માટે જ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી સારી લાઈફ, આટલા ફેમિલી પ્લસ પરિવાર
પ્લસ સારા મિત્રો, ભાઈ બહેનો, બેન તો હા બેન બી આપી છે પણ બીજા એ પછી હું કહીશ. બાકી બધા સારા છે લાઈફમાં, એવું કોઈ નથી કે કોઈ એવું એવા બી લોકો છે કે જે સાથે રહ્યા છે, ગયા છે, એવા બી બહુ લોકો છે પણ જેટલા બી ટાઈમ સાથે રહ્યા અમારી જોડે ખુશ રહ્યા છે, એ વસ્તુ હું ગેરંટી સંગાતે કહી શકું છું. બાકી તો એ અમને એમના ઉપર છે કે કેવી રીતે રહેશે. બાકી અમારી જોડે જેટલા ટાઈમ રહ્યા છે ખુશ રહ્યા છે, અમે બી ખુશ રહ્યા છે એમની જોડે. અને હું તો ખુદ એ લોકોને યાદ કરું છું દિલો જાનથી, કે જે મને છોડીને ગયા છે ને બધાને યાદ કરું છું. એના માટે ચલો ગુડ નાઇટ. આ વ્લોગનો અંત અહીંયા જ કરું છું. બાય, મળીએ પછી. બરાબર છે, ચલો ગુડ નાઇટ, શુભરાત્રી. જેના બી સપના જો સારા જોજો.